ઋષિ પત્નીઓ ભગવાનને ભોગ લગાડે. બ્રાહ્મણો વિચાર કરે હજી કેમ ન આવ્યા, ચાલો તપાસ કરો. કોઈ ઋષિ પત્નીઓ ઘરે નહીં. બ્રાહ્મણો જોયું ત્યાં જ ગયા હોય અને આવીને અરણ્યમાં જોયું ને તો ઋષિ પત્નીઓ બધા ગોવાળોને ભોજન કરાવી રહી છે. બધા ગોવાળો આવ્યા. બધા બ્રાહ્મણોએ આવીને જોયું પોતાના ઘરના બધા જે યજ્ઞ માટે થાળ હતો એ આ યજ્ઞ ભોગતા સ્વયં ભગવાનને જમાડે. અને બ્રાહ્મણોએ કહ્યું તમને ના પાડી હતી ને આવ્યા કે? એમાં જટાશંકર બાપા હતા ને એને બોલાવ્યા, અહીંયા આવો, અહીંયા આવો. તમે કહેતા હતા ને હું તો ઘરે તાળું દઈને આવ્યો. બોલે દઈ આ ચાવી રહી, તાળું દીધું છે. બોલે પણ આ જશોદાના છોકરાને ખવડાવે છે લીલા હાડલા વાળા, તારા ઘરના હોય એવું લાગે છે. જટાશંકરે જઈને જોયું તો કૃષ્ણને જમાડતી એ જટાશંકરની પત્નીને જટાશંકરે જોઈ લીધી. કહ્યું દેવી તમે કેવી રીતે આવ્યા? હું તો તાળું દઈને આવ્યો છું. જટાશંકરની પત્નીએ કહ્યું ખરે તમે હાવ ભોળા, વિઘા ભૂલા રહ્યા પહેલેથી. તમે તાળું દીધું પણ હાકળ દેતા ભૂલી ગયા હતા. ભગવાન રાજી થાય ને ભાઈ તો હાકળ દેતા ભૂલી જવાય. ઋષિ પત્નીઓનો ઉદ્ધાર થયો. ઋષિ પત્નીઓએ ભગવાનને પ્રાર્થના કરી. મેવમ વિભોરહતિ ભવાન ગદિતમ શંશ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલ. બધાએ વિષયોને છોડી આપે અમારી ઉપર કૃપા કરી. આવું ઋષિ પત્નીઓએ કહ્યું. ત્યારે ઠાકોરે કહ્યું જાઓ, જ્યારે રાસ રમીશ ને ત્યારે હું તમને બોલાવીશ. એકદા દેવ યાત્રાયામ ગોપાલમ જાતુ કૌતુકા. એક દિવસ ભગવાને પોતાના પરિવારની સાથે યાત્રા કરી છે. અંબિકા વનમાં ગયા, ત્યાં અજગરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી સુખદેવજી કહે છે રાજા એક દિવસે ભગવાને પોતાના પરિવારની સાથે 11 નો ઉપવાસ કર્યો છે. એકાદશીયામ નિરાહાર સમભ્યર્ચ જનાર્દન સ્નાતુમ નંદસ્ય કાલિંદ્યામ દ્વાદશ્યામ જલમાવિશત. નંદ બાબાથી ભૂલ થઈ. સ્નાન પૂર્વે, સ્નાનના સમય પૂર્વે યમુનામાં સ્નાન કર્યું. વરુણના પાર્ષદો યમરાજ વરુણ લોકની અંદર નંદરાયને લઈ ગયા. શ્રી ઠાકોરજી ત્યાંથી પણ નંદરાયને પાછા લાવે. ત્યાર પછી તો ગોવાળિયાઓને નંદને વૈકુંઠનું દર્શન કરાવ્યું છે. હવે અહીંયાથી 5 અધ્યાયમાં રાસ પંચાધ્યાયની કથા ચાલુ થાય છે. ગોપીઓની સાથે જે ઠાકોરે રાસ કર્યો ને એ રાસ પંચાધ્યાયની. અને આમ પણ તમે જો આ રાસ પંચાધ્યાયની કથાથી આપણો એક ચીલો નવો ચાલુ કર્યો આપણે. કયો ચીલો? એમાં અમારા મુંબઈની તો મને ખાસ ખબર છે, અહીંયાની મને ખબર નથી. લગ્નને આગલા દિવસે દાંડિયા રાસ રાખે. એ આપણું કઈ નવું નથી. આજે ભગવાનને પરણાવવાના છે એટલે પરિણાવા પેલા રાસ પંચાધ્યાય. રાસ પંચાધ્યાય થાય ને પછી જ ભગવાનના લગ્ન થાય. એટલા માટે આપણે એ શિરસ્તે ચાલ્યા કે 5 લગ્ન હોય ને એના આગલા દિવસે દાંડિયા રાસ. ભગવાન પરિણા ને એને પહેલાથી દાંડિયા રાસ તો હતા જ ભાઈ, નવું નથી. પણ એની જે પ્રક્રિયા હતી ને એને ઉલટાવી નાખી આપણે. અહીંયા રાસ કરવાનું કહ્યું છે અને આપણે દાંડિયા રાસ કર્યા છે. અંદરનો રાસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રાસ ન થાય.
ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનઃ ચક્રે યોગ માયામુપાશ્રિત. યોગ માયાનો આશ્રય લીધો આ ઠાકોરે. જે જે ગોપીઓને આમંત્રિત કર્યા છે, ઋષિ પત્નીઓને કહ્યું છે, નંદ ગોપોને કહ્યું છે, એ બધાયને માટે આજ આવી ગઈ રાત, શરદ પૂનમની રાત આવી અને વાલે વેણુને હાથમાં લીધી. પૂર્ણિમાના દિવસે રાત્રિના સમયે વાલાએ વેણુ લીધી હાથમાં અને વગાડી વેણુ. અહીંયા હું ने તમે एक सामान्य मनुष्य चाहिए, हमारे बजाने वाले भी वही है ना. ये खाली एक संगीतना वाद्य आ वेणु ने वगाड़े અને આપણને મંત્રમુગ્ધ જો કરી શકતા હોય, ત્યારે જગન્નાથે જયારે એ વેણુ ને હાથમાં લીધી ત્યારે કેવી વગાડી છે. આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી. વાલે વેણુ વગાડી ત્યારે કોઈ ગોપી શણગાર સજતી હતી. વેણુનો નાદ સાંભળ્યો, શણગાર સજતી ગોપી દોડી. કોઈ ગોપી પોતાના પતિના ચરણ દબાવી રહી હતી, સાંભળી વેણુ ભાગી. કોઈ ગોપી પોતાના સાસુ સસરાની સેવા કરતી હતી, વેણુ સાંભળી સેવા છોડીને એ પણ ભાગી. કોઈ ગોપી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી, એ ભાગી. વાલે વેણુ વગાડી, કારણ કે એને આમંત્રિત કર્યા છે, જ્યારે વેણુ વગાડું ત્યારે આવજો, હું તમારી સાથે રાસ રમીશ. ભગવાન પિતરેવ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનઃ ચક્રે યોગ માયામુપાશ્રિતા. યોગ માયાનો આશ્રય લીધો છે. વેણુ વગાડતો એ વસુદેવ ગોપીઓનું સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગમ પ્રિયમ કિમ કરવાણી વહં વ્રજસ્યામગનમ કાર્ય. હે ગોપિયા, મોહને સ્વાગત કર્યું, આમ આપકા સ્વાગત કરતે હૈ. બ્રૂતાગમન કારણમ. આવો ગોપીઓ, હું આપનું સ્વાગત કરું છું. અને સ્વાગત કરું છું એમ કહ્યું એટલું નહીં, તરત બીજી કડીમાં કહ્યું બ્રૂતાગમન કારણમ. શા માટે આવ્યા છો? એક ગોપી આગળ આવીને કહ્યું, કૃષ્ણ, આ પ્રશ્ન કરાય. બપોરના બાજુવાળાને ત્યાં મહેમાન આવ્યા હોય, એ ત્યાં જમતા હોય, જમીને ઊભા થાય, પછી એ મહેમાનને તમે કહો કાલે બપોરે મારે ઘરે તમારે જમવાનું છે, આવતીકાલે તમારે જમવાનું મારે ઘરે, એવું તમે આમંત્રણ આપી દો એને. બીજે દિવસે બપોરના 12:30 વાગે મહેમાન તમારે ઘરે આવે, તમે હાથ જોડીને કહો લ્યો આવો આવો, કેમ આવ્યા? તો ઓલા મહેમાને હું સમજવું કે કાલ મોટે ઉપાડે કહી ગયો જમવાનું ને આજ પૂછે છે શા માટે? ગોપીઓ કહે છે કે આવો ઘાટ ઘડીને બેઠા છો કૃષ્ણ તમે. એક વાર તમે કહેલું શરદ પૂનમના હું વેણુ વગાડું ત્યારે તમે દોડીને આવજો. આજ દોડીને આવ્યા તો બ્રૂતાગમન કારણ, આગમનનું કારણ પૂછી રહ્યા છો. પણ ભગવાન તરત બોલ્યા, રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વાનુબરહં પ્રતિયાતમ વ્રજમ નેહ સ્થેયમ
સ્ત્રીભી સુમધ્યમાં. આ શ્લોકમાં ખાલી એક અલ્પ વિરામ નહીં આડાવળું થઈ જાય ને તો ઘણો બધો અર્થ પરિવર્તન થઈ જાય. પ્રતિયાતમ ન ઇહસ્થેયમ. અલ્પ વિરામ પ્રતિયાતમ ન કરી, અલ્પ વિરામ કરી ન ઇહસ્થેયમ, તો એનો અર્થ થાય આવ્યા છો તો હવે જતા નહીં. પણ અલ્પ વિરામ કાઢી નાખો. પ્રતિયાતમ નૈહસ્તેયમ. આ રાત્રિના સમયે તમારે આવવું ન જોઈએ, આવો અર્થ થાય. અને જો એક અલ્પ વિરામ કરો, પ્રતિયાતમ ન ઇહસ્થેયમ, હવે આવ્યા છો તો પાછા જતા ને, એવો અર્થ થાય. ઠાકોરે ગોપીઓને કહ્યું, આવ્યા છો જતા રહો. નહીં હસ્તેયમ, ઘોર રાત્રિ છે, આ બધાને છોડીને તમારે અહીંયા આવવું એ યોગ્ય નથી, જતા રહો. એક ગોપીએ કહ્યું, માતરઃ પિતરઃ સર્વે ભ્રાતરઃ પતયશ્ચયઃ વિચિન્વતેય પશ્યતાન મા ક્રોધમ બંધુ સાધવન. હે કૃષ્ણ, તે વણે વગાડી અમે બધાઈને છોડીને આવ્યા છે. તારા માટે અમે અમારા બધાઈને છોડ્યા, અને હવે તું છોડી દે તો અમારે ક્યાં જવું? અમે તો બધાઈને છોડીને આવ્યા તારા માટે. હવે તું જો છોડી દઈશ તો ઓલાવ નહીં છોડ્યા, નહીં ઘરના નહીં ઘાટના, ક્યાં જવું અમારે? મેવં વિભોર્હતિ ભવાન ગદિતં નિશંસ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલા. એક ગોપીને કહા, સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ. અમે બધા વિષયોને છોડીને આવ્યા છીએ. તારી પાસે આવવાનું કારણ તે બોલાવ્યા એટલે અમે આવ્યા, ને અમે બધું છોડીને આવ્યા. કૃષ્ણએ કહ્યું, આ મગજમાં છે ને કે અમે આ બધું કરીને આવ્યા, ત્યાં સુધી રાશ નહીં થાય. જ્યાં સુધી મગજમાં કોઈ પણ પ્રકારનો ઈગો હોય, એ ઈગો ગો ન થાય ત્યાં સુધી ગોવિંદ પધારે એવું ક્યારેય માની ન લેવું. એ તો એને જ ત્યાં પધારે જે અંદરથી નિષ્પૃહ બની જાય. ગોપીઓએ કહ્યું, અમે બધા છોડીને આવ્યા. તા તો ભગવાન તત્રેવાંતરધીયતા, ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા, જતા રહ્યા. ગોપીઓ ગોતે છે ગોવિંદને, ક્યાં ગયો, કેમ ગયો, શું થયું? એક ગોપીએ યમુનાના ઘાટ ઉપર આવીને કહ્યું, દેખ ગોપી, અહીંયા એના ચરણના ચિહ્ન છે. પગલે પગલે ગોપી ગોવિંદને ગોતવા હાલી. આગળ ગયા. એક ગોપીએ બૂમ મારી, એ ગોપી અહીંયા. એકલો નથી ગયો, કોઈને હારે લઈને ગયો છે. કોણ છે એ? બીજી ગોપીએ કહ્યું, તપાસ કરો, આપણામાં ઘટે છે કોણ, ઈ જ હોય. એક ગોપીએ કહ્યું, હા હા, પેલી રાધાને લઈને જતો રહ્યો છે. ભાગવતમાં રાધાનું કઈ શબ્દ નથી. ભાગવત આખું ભાગવત વાંચો ને, રાધાનો કઈ ઉલ્લેખ જ નથી ભાગવતમાં. અન્ય આરાધિતોનું નામ સુખદેવજીએ કહ્યું આરાધિતમ, રાધિતમ. એ રાધાનો ઉલ્લેખ તો અન્ય પુરાણોમાં છે, ભાગવતમાં નથી. અન્ય પુરાણમાં એક કથા છે, બહુ જશોદાને ત્યાં માથાકૂટ થવા માંડી ને, પોતાના ઘરમાં ચોરી કરી, આમ કર્યું તેમ કર્યું. પછી એક દિવસે નંદરાયને યશોદાએ કહ્યું કે આ કોઈનું માનતો નથી ને, અને કોઈનું ન મારે ને, વિષ્ણોરીનું માને. વિષ્ણોરી આવશે ને, વિષ્ણોક દો હાથના દો પગના, વિષ્ણોરી આવે ને તો
યશોદાએ કહ્યું આને પરણાવી દઈએ હવે. અરે નંદરાય કે આ ગામમાં ગાયું ચારે ને માખણ ચોરે એને કોણ દીકરી દેવાનું? દરેક માને જલ્દી એમ હોય મારો છોકરો પરણી જાય. બાપાને કઈ મગજમાં ન હોય, પણ માના ઉધામાં એટલા હોય ગમે એમ કરો પણ આને હવે ક્યાંક પરણાવી દો. અને પરણાવવા હાટું થઈને માના ઉધામાં એટલા વધી જાય પછી ગમે એમ થાય પણ હવે તો આનું કરવું જ છે એમ. પછી આગળ પાછળનો વિચાર ન કરે પાછા. પણ બાપ હોય ને ધીર ગંભીર હોય, એ વિચારે શાંતિ રાખ અને પરણાવવાનો ઘોડે ચડાવવાનો જ છે આને, પણ ઘડીક તો નિરાત રાખ. કઈક બે માણસને પૂછી કઈક વિચાર કરીએ, આપણું ઘર કેમ વ્યવસ્થિત રહી એ વિચાર કરીને પછી પરણાવીએ. આ બાપ વિચાર કરે. માને એવું કઈ ન હોય કે જલ્દી વહુ આવે પછી પાછું પૂછે કે વહુ આવી હારે રાખશે, તારા લખણ હારા છે તો રાખશે, નહીતર આ ખૂણામાં ઢોલિયો નાખી દે બેઠીને બજરની, હું ક્યાં કરી દે બેઠી. યશોદાએ કહ્યું નંદરાય उसकी शादी कर देते हैं. બોલે હું ક્યાંય પૂછવા નહીં જાઉં, તમારે જવું હોય જાવ. આના પરાક્રમ પ્રમાણે કઈ પૂછવા હમણાં જવાય એવું છે નહીં, કઈક સુધરે ને પછી જવાય. બોલે તમે કોઈ દી મારી વાત માની? બબલાન બાપા કોઈ દી હું કહું એમ ન કરે. એમાં એક દિવસની ઘટના કરી. વહેલી સવારના નંદરાયજી યમુના સ્નાન કરવા ગયા. ચોમાસાની ઋતુ હતી. યમુનાને કાંઠે થોડોક વરસાદ થઈ ગયેલો એટલે ચિકાસ વાળો રસ્તો હતો. નંદરાયજી સ્નાન કરીને હાથમાં જલપાત્ર લઈને આવવા, સવારનું ઝાખું ઝાખું અંજવાળું છે વહેલી સવાર. એમાં પગ લેપસો નંદરાયજી પડ્યા એટલે કપડા બધા ગારો ગારો, હાથમાંથી પૂજાનું પાત્ર પડી ગયું, એ પણ પાણી ઢોળાઈ ગયું. એ દ્રશ્ય બરસાને વાલે વૃષભાનુની દીકરી રાધા જોઈ ગઈ. દોડીને આવી, હાથ પકડી નંદરાયને ઉભા કર્યા. બાબા કहीं લગી તો નહીં? બોલે ના બેટા લાગ્યું નથી, પણ કપડા જરા ખરાબ થઈ ગયા, પાણી. બાબા કઈ નહીં, તમે ઉભા રહો, હું હમણાં એક લોટો તમને પાછો માંજીને ભરી દઉં. એ રાધા લોટો માંજીને પાછો ભરીને આવ્યા ને પછી કહ્યું ચાલો બાબા, તમને પગમાં વાગ્યું એવું લાગે, હું તમને મૂકી જાઉં. હાથ પકડીને રાધા સવારના વહેલી સવારના નંદરાયને મૂકવા આવ્યા. નંદાલયમાં આવ્યા. રાધાજીએ નંદરાયના આમ ખાટલે બેસાડીને કહ્યું બાબા લાગ્યું તો નથી? તા યશોદા બહાર નીકળ્યા ઘરમાં. શું થયું? એટલે જરા પડી, જોઈને હાલવું જોઈએ. આ હું આંખો બંધ કરીને હાલતા હશે, પડી ગયા, ચીકણું હતું. સારું કપડા બદલાવી નાખ. આમ દ્રષ્ટિ નંદરાય સામે દ્રષ્ટિ ન રહી. પછી રાધાની સામે મંડાઈ ગયા. કોની દીકરી? બોલે બરસાની. રાધા, મારું નામ રાધા, બરસાને કીર્તિ દેવી. ઓહો. અને રાધા ત્યારે યશોદાના મનમાં વસી ગયા. પછી આ મારા કાના માટે મળી જાય, કામ થઈ જાય. રાધા મૂકીને ગયા ને પછી નંદરાય કપડા બદલાવીને બેઠા ને એટલે યશોદાએ કહ્યું આ છોકરી આવી તી જોઈ તમે? હા, બરસાની વાલે વૃષભાનુની દીકરી. બોલે આપણા કાનાનું પૂછ્યું. હું કાના? ક્યાં આ રાધા ને ક્યાં તારો કાનો? અરે હેડી ના હોય ને ત્યાં સમાચાર પૂછવા જવાય. આ ગમે ત્યાં ગમે એના હમે ક્યાં ગંગો તેલી ક્યાં રાજા ભોજ, આમ પૂછવા જવાય? નાતરું કરાય? આપણે પૂછવા એવી જ જગ્યાએ જવાય કે જ્યાં આમ એક હરીખો બે નો કઈક મેળ આવતો હોય. ત્યાં આપણો મેળ નો આવે, ત્યાં જવાય નહીં. આવી ગોરી રાધા આપણા કાળિયાને દે નહીં. એટલે તમને જયારે કહું ત્યારે તમે ના જ પાડતો. તમે આજ હું પોતે જવાની છું, તમે ન માનો કઈ નહીં. અને હવ પેલી આ જિંદગીમાં પહેલું પગથિયું યશોદા મૈયાએ નંદરાયનું આંગણું છોડ્યું છે. વૃષભાનુને ત્યાં બરસાનામાં પહોંચ્યા. કીર્તિ દેવી બોલે ઓહો યશોદા મૈયા પધારો પધારો, મારું આંગણું પાવન કર્યું આજ તમે.
પધારો. કોથળો રાખી દીધો, બેસાડ્યા, ચા પાણી પીધા અને યશોદાએ શરૂઆત કરી. રાધા તમારી દીકરી? મેં તો આજ પહેલી વાર જોઈ. ઓહો, બહુ સંસ્કાર આપ્યા તમારી દીકરીને, કેવી રૂપાળી, પણ રૂપની સાથે મા બાપના સંસ્કાર તો જોઈને ખૂબ સંસ્કાર આપ્યા છે તમારી દીકરી. આવી ડાઈ દીકરી મેં જોઈ નથી. એ તો ભગવાનની કૃપા હોય તો આવી દીકરી મળે, નતર ક્યાં દીકરીઓ હારી મળે છે. તમારી ઉપર ભગવાનની પૂરી કૃપા. બહુ રાધાના વખાણ કર્યા. આમ કીર્તિ દેવીને ફૂલ ફટકડીની જેમ ફૂલાવી દીધા. આ ફૂલીને જ્યાં કીર્તિ દેવી સામે બેઠા ને, આ મોઢા ઉપર હાસ્ય ને થઈ ગયું. અને પછી યશોદાએ પૂછ્યું, અમારો કાનો તમને કેમ લાગે છે? એટલી તકલીફ તો રહે, કાંઈ નહીં, કાલનો દી છે. હવે આપણે અમને અમારો કાનો તમને કેમ લાગે છે? અને કીર્તિ દેવી બેઠા થઈ ગયા. શું કહો છો? કનૈયો? શેની માટે વાત કરો છો? બોલે, તમારી રાધા મને બહુ ગમે, પણ જો મારો કાનો તમને ગમતો હોય ને તો આપણે સગાઈની વાતો કઈક કરીએ. તા તો ઊભા થઈ ગયા. કીર્તિ દેવી ક્ષમા કરે, જો ઈ જ માટે આવ્યા હોય ને તમે જઈ શકો છો. ક્યાં મારી રાધા ને ક્યાં તારો કાળિયો? કાંઈક તો હરખામણી કરો જશોદા. અને આ ચોરી કરવાનું, ગાયો ચરાવવાનું, ઈ સિવાય કઈ કામ ખરું? ક્ષમા કરો, જો ઈ માટે આવ્યા હોય તો તમે પ્લીઝ જઈ શકો છો. યશોદાનું મોઢું એટલું કેવું થઈ ગયું. હવે બરસાનામાં કીર્તિ દેવી હાવ અપમાન કરી નાખ્યું. નંદરાયજી ફળિયામ ખાટલો નાખીને બેઠા છે. યશોદાને આવતા જોયા, એના મોઢા ઉપરથી ઓળખી ગયા હો કે ધક્કો થયો લાગે છે. છતાંય નંદરાયે પૂછ્યું યશોદાને, જઈ આવ્યા? કપાળ જઈ આવ્યા. આ છોકરાએ નાક કટાવ્યું. ક્યાંય પૂછવા જવા નહીં. કઈને ના, કોઈને કઈ પૂછીએ તો કે ચોર છે, ચોરી કરે છે, ગાયો ચારે છે, કોઈ સારું કામ નથી કરતું. જ્યાં યશોદા અને નંદરાય આ વાત કરે એ જ સમયે બરોબર ઘરમાંથી બહાર નીકળે. શું થયું માં? માએ આમ કપાળ કૂટ્યું, કપાળ થયું. ક્યાંય પૂછવા જેવું રેવા દીધું નથી. તે ક્યાંય સગપણની વાત કરવા જાય, કોઈ તું કઈક તો સારું કામ કર કે અમે જઈને કહીએ કે મારો છોકરો આ કર્યું. કોઈ સારું કામ નથી કરતો. બોલે માં વાત શું છે એ કર ને. બોલે વૃષભાનું ત્યાં ગઈ હતી રાધાનું તારું સગપણનું પૂછવા. રાધાની માએ મારું અપમાન કરી નાખ્યું. તા તો કડીમાંથી વાહળી કાઢી. રાધાની માં તારું અપમાન જોઈ લઉં છું. નંદરાય કે બેઠો બે, કાંઈ નથી જોઈ લેવું. આ જોઈ લેવામાં જ હાંધો થતો નથી તારો. કાંઈ નથી જવું, બેઠ. પણ કે હવે હું જરા આટો મારી આવું. તોફાન કરતો નહીં કાંઈ. બોલે કાંઈ ન કરું. યમુનાને કિનારે આવ્યો, ભેટમાંથી વાંસળી કાઢી અને મુરલીને વગાડી. ગોકુળને ગાંડું કરી દીધું. પણ આ વાંસળી આજ રાધા માટે વાગી. જ્યાં વાંસળી વાગી ને રાધા દોડી, જે વાંસળી વાગી ને રાધા ભાગી આવી યમુનાના તટ ઉપર. યમુનાને તટે વાંસળી વગાડતા મોહનની સામે આવી રાધા ઉભી ને તા વાંસળી લઈને ભેટમાં નાખી દીધી. પાછી રાધાને કહે બજાવ ને કના. બોલે બોલાવવા હાટું વગાડી છે, બજાવવા માટે નહીં. બોલે ક્યાં કામ હે કનૈયા? બોલે રાધા હવે જોવો એની શરૂઆત. સીધે સીધું યમુનાના તટ ઉપર રાધાની આગળ પ્રસ્તાવના મૂકી દીધી. રાધા હું તને ગમું છું કે નહીં? રાધા કે તું કોને નથી ગમતો? બધા ગોકુળમાં બધા પર્સનલ વાત છે આપણી બેયની. હું તને ગમું છું. રાધા તું મને ખૂબ ગમે છે. હવે વાત એ કર, હું તને ગમું છું કે નહીં? રાધા શરમાઈ ગઈ. કાના
બોલે નહીં, હવે રાધા આજ ફેંસલાની ઘડી છે, હવે આજ ફેંસલો કરી લેવો છે એક વાતનો, હું તને ગમું છું, તું મને ગમે છે કે નહીં, આ વાતનો ફેંસલો થઈ જ જવો જોઈએ. શરમાઈ ગયેલી રાધાએ કહ્યું, કનૈયા તું મને ખૂબ બહુ ગમે છે. રાધા, હું તને ગમું છું, તું મને ગમે છે, આપણી બેની જોડી છે, તો આપણે એકબીજાને ગમીએ છીએ, તો તારી ને મારી માં શા માટે ઝઘડા કરે છે? બોલે શેનો ઝઘડો? બોલે રાધા, મારી માં સટપણ માટે તારી માં પાસે આવી, તારી માએ મારી માનું અપમાન કર્યું. પણ રાધા કે પણ એમાં હું શું કરું? એ મારી માને જઈને કહેતું. બોલે જો હવે આમાં જાજુ બહુ ઊંડું ન ઉતરાય, ઊંડું ઉતરીએ ડખા થાય. હવે આપણે બે આનું સમાધાન કરી લઈએ તો કેમ? કાના તું બોલ ને, સમાધાન શું કરવું છે? તો કે એમની અહીંયા આવી ઓરી બોલાવીને કાનમાં કહ્યું. હું કહ્યું આમાં નથી લખ્યું, લ્યો એને કાનમાં કહી દીધું, જા કોઈને કહેતી નહીં. કાનમાં કહીને રાધા પાણીનું બેડું લઈને ગઈ, આ બાજુ પોતે વાહળી લઈને ઘેર. વૃષભાનુના આંગણામાં રાધા બેડું લઈને હજી આવતા હતા ને, ઘરે નથી પહોંચ્યા, ફળિયામાં છે હજી. એમાં કઈક પગમાં ઠેસ વાગીને રાધા પડી, માથેના બેડા તૂટી ગયા, રાધા પડ્યા ભેગા મૂર્છિત. આમ હલાવે તો લાકડા જેવી રાધા થઈ ગઈ છે, ઉઠી નથી. બધાએ દોડ્યા, રાધાને કઈક થઈ ગયું, રાધાને કઈક. દોડો. કીર્તિ દેવી આવીને જોવે, રાધા હલે નહીં, ચલે નહીં, બોલે નહીં. અરે રાધાને શું થયું? ગોવાળિયાઓ દોડી જાય, ક્યાં હુઆ? રાધાને કઈક થઈ ગયું છે. અરે કોઈ વૈદ્યને બોલાવો, કોઈ હકીમને બોલાવો. તા તો ગોવાળિયા હતા ને કે કોઈની જરૂર નથી તમારી. કીર્તિ દેવી એક વાત કહું? ગોવાળ આગળ આવીને બોલ્યો, ક્યાં? બોલે અમે વનમાં ગાયો ચરાવવા જઈએ ને, એ જંગલમાં ફરતી ગાયો જેવું તેવું ખાઈ જાય, એમાં ખાવામાં ગાયને જો કઈક એવો પદાર્થ આવી ગયો હોય, એ પદાર્થને લીધે કોઈ પશુ, કોઈ ગાય, કોઈ વાછડું ક્યારેક આવી રીતે મૂર્છિત થઈ જાય ને, તો જશોદાના દીકરા પાસે એક મંત્ર કંઈક છે, એ જાણે છે. એ મંત્ર બોલે એટલે ભેં ઊભી થઈ જાય, ગાય ઊભી થઈ જાય. તો ગાય જો ઊભી થતી હોય તો આ તો બાય છે, એ શું કામ ન થાય? અચ્છા, રાધાની માં કે જાવું કેમ? કાલ યશોદાનું અપમાન કર્યું છે, આજ એને ઘેર જાવું પગ ઉપડે કઈ? બોલે દીકરીના જીવનનો સવાલ છે, કદાચ તમે અપમાન કર્યું તો ઈ હામું અપમાન કરશે, બીજું કરી હું લગ? ફાંહિયા તો નહીં ચડાવી દે ને. જાવ એક વાર. ગોવાળિયા એના જ મિત્રોને પાછા એટલે હવા ભરીને મોકલી દીધા. રાધાની માતા કીર્તિ દેવી આવ્યા યશોદાના આંગણામાં, બૂમ મારી, યશોદા મૈયા મારી રાધાને કઈક થઈ ગયું તો, રાધાને થઈ ગયું તો હું શું કરું? બોલે તમારે કઈ નથી કરવાનું. ગોવાળિયા ને ગોપીઓ એમ કહે છે કે આવી કોઈને મૂર્છા આવડે ને, કોઈને મૂર્છા આવી જાય તો એ મૂર્છા ઉતારતા તમારા કાનાને આવડે છે એટલે લેવા આવી છે. તા તો યશોદા તાડુકવા માંડ્યા, ચોરી કરતા આવડે છે, ગાયો ચરાવતા આવડે છે, કઈ નથી આવડતું, તમે જઈ શકો છો. અરે માં એમ નહીં કરો, મારી દીકરીના જીવનનો સવાલ છે. નંદરાયે કહ્યું, કીર્તિ દેવી આ તમને કોઈએ ખોટું કહ્યું છે, આ અમારા કાનાને શું આવડે આવું? ત્યારે કીર્તિ દેવીએ કહ્યું, નંદરાય આપ કહો છો, યશોદા આપ કહો છો, તમે બે કહો એમ નહીં, પણ તમારો કાનો આવીને એમ કહે કે મને મૂર્છા ઉતારતા નથી આવડતું એટલે હું જતી રહીશ. અને બોમ મારી યશોદાએ, કાના તા તો આવ્યો બહાર, બોલ મૈયા ક્યાં બાત હૈ? અને યશોદાએ કહ્યું, નંદરાયે કહ્યું,
કાના આ કીર્તિ દેવી આવ્યા છે તો હું શું કરું? તારે કઈ કરવું નથી, સાંભળ. કીર્તિ દેવી આવ્યા છે અને ઈ એમ કહે છે રાધાને મૂર્છા આવી ગઈ છે, એ મૂર્છા ઉતારતા તને આવડે છે. નંદરાય કે તને આવડે છે? તા તો આમ ઉભો થઈને બાયું ચડાવતો બોલ્યો આવડે છે, પણ હું જવાનો નથી, મારી માનું અપમાન કર્યું છે આને. આજ એને ઘરે હું મૂર્છા માટે જાઉં? હું નહીં જાઉં. અને એ વાત જયારે કાનાએ કરીને ત્યારે નંદ બાબાને લાઈટ થઈ કે માનો ને માનો આ ચોખ્ઠું આનું જ ફિટ કરેલું વિશે કે તને આવડે મૂર્છા? હા બાબા હતા. ઠીક હે તો જાઓ. બોલે નહીં જાઓ. તમે કયો તોય નહીં જાઓ. કેમ? બોલે મારી માનું અપમાન કર્યું, મારી માં કહે તો જાઓ. અને યશોદા પાસે હા પડવી, હો પ્રાણી, હવે જાય એમ. અને આગળ કીર્તિ દેવીની પાછળ કૃષ્ણ આવ્યા છે, જ્યાં રાધા પડી છે ત્યાં. તો હવે તો સન્માન ભેર આવ્યો છે ને, હટી જાઓ મંડ્યું થવા. આવ્યો રાધાની પાસે, ચારી કોર જોઈ. રાધા તો બે શુદ્ધ પીડ્યા છે અને ચારે બાજુ જોયું. આમ માથા મુગટ પહેર્યો તો ને એમાંથી મોર પીછું કાઢ્યું રાધાની માથે. આમ ચાર જાણે મોટો જાદુગર આવ્યો હોય એમ. રાધાની ઉપર મોર પીછ ફેરવી, પાછો હાથમાં હાથ નાડ લીધી. આમ હાથ જોયો, ખતમ છે, કઈ નથી. આમ અરે ઓલા બધા કે કઈક હારું બોલ, મંગળ બોલ, કઈક બરોબર જોતો કરો. ખલાસ, કઈ નથી. અરે કઈક બરોબર જો ભાઈ, એમ ખલાસ એવું અમંગળ નહીં બોલ. હવે શરૂઆત થઈ છે. તમારા ભાગ્યમાંથી ગઈ એટલે હું સાચું કઉ છું. કાનો ગઈ? પિયરના ભાગ્યમાંથી આ દીકરી ગઈ, પણ દીકરી બે ભાગ્ય લઈને આવે. પિયરના ભાગ્યમાં તો નથી. હવે સસરાનું ભાગ્ય બળવાનું હોય ને તો બચે. અરે પણ આનું હજી ક્યાંય હક પણ નથી કર્યું, સસરો ક્યાંથી લાવવો? અરે તો કરી નાખો. જો એનું ભાગ્ય બળવાનું હોય તો કદાચ બચી પણ જાય. બાકી પિયરમાંથી તો ગઈ, હવે તમારા ભાગ્યમાં નથી. આ અરે ઓલા ગોવાળ કે બરોબર જો ભાઈ, બરોબર જોઈ લીધું બધું. આની સગાઈ કરી નાખો. સામે વાળાનું ભાગ્ય બળવાન હશે તો બચી જશે, નહીતર નહીં બચે. તા તો ગોવાળિયા એના જ નહીં. એટલે કહ્યું તમારે કાલે સામેથી માગવું આવ્યું હતું, કરી નાખો નહીં. તમારે ક્યાં ગોતવા જવું પડે એમ છે. અરે પણ કેમ કરી નાખી? આ હવે ઈ જે છે એ આ જ છે. અને આ ગામમાં તો ખરી, આ ક્યાંય બહાર ગામ જવું નહીં, કોઈને પૂછવું નહીં, કોઈને કરી. અને જો હવે તો દીકરીના જીવનનો સવાલ છે, કરો જલ્દી. કીર્તિ દેવીને થયું કે આમ હાવ જાય નહીં કરતા ભલે કાળો તો કાળો, બીજું હું. કંકાવટી લીધી, ચોખા લીધા, આવ્યા નંદા લઈને. માં યશોદા, કાલે તમે પ્રસ્તાવના લઈને આવ્યા હતા ને, અમને મંજૂર છે. યશોદા કે ધોળે ધર્મે ન જોઈએ. આ અપમાન થયું, હવે આજ તારી દીકરીને લાવું? મારે તો જિંદગી ભરની માથા કૂટ રહી પછી મારા ઘરમાં. મારે નથી જોતું. નંદ બાબા ને કીર્તિ દેવીએ કહ્યું બાબા, યશોદા માને કે ન માને, આ 12 હાથે ચાંદલો કરીને કીધું મેં રાધા આપી. વૃષભાનું આંગણામાં તાતો મોટો ધમાલો બેસી ગયો છે. બધું બધાએ રાહ જોવે કઈ હગાઈ થાય ને ક્યારે આવે ને ક્યારે આ બેઠી થાય. આવ્યા કીર્તિ દેવી, આવીને કહ્યું કના સગાઈ થઈ ગઈ. પૂછ્યું નહીં હો ક્યાં કરી એમ, કા ગોઠવેલું જ પોતાનું, પછી હું પૂછવાનું હોય. થઈ ગઈ. હવે જો પાછો ઉભો થયો.
રાધાની ફરતી આમ એક પરિક્રમા કરી, પાછી નાળ હાથમાં લીધી. બરોબર છે, સાસરાનું ભાગ્ય બળવાન છે. આમ એક પરિક્રમા કરી અને રાધાના પગ પાસે આવી અને રાધાને એક થેપું માર્યું ને તો રાધા બેઠી થઈ ગઈ. અને રાધા પાછી બેઠી થઈને બોલી, મને શું થયેલું? કાનો કે વારે વાહ રાધા, તું તો મને વધી. એ રાधा और ये कृष्ण अद्भुत स्वरूप है. इसलिए हमारे कवि कहते हैं, मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे. हे मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे. मीठे रस से भरोरे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे. जमुना जी तो कारी कारी राधा गोरी गोरी, जमुना जी तो कारी कारी राधा गोरी गोरी, जमुना जी तो कारी कारी राधा गोरी गोरी, जमुना जी तो कारी कारी राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने हे वृंदावन में धूम मचावे बरसाने की छोरी. ब्रज धाम राधा जी की ब्रज धाम लागे, ब्रज धाम लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो यमुना जीरो पानी लागे. અત્રે ઉપસ્થિત થયેલ મહંત શ્રી સીતારામ બાપુ શીતળાઈ માતા મંદિર ચીંડી, એમનું સ્વાગત રુદ્રાનંદ બાપુ કરશે. એક ભેટ આવેલ છે 1100 રૂપિયા મોટા ભજન મંડળ તરફથી, 1111 રૂપિયા જય માતાજી મુંબઈ બોરીવલી તરફથી. ઉપસ્થિત થયેલ સંત શ્રી ભૂતળા બાપા આશ્રમ નાગેશ્રી, તેમનું સન્માન રુદ્રાનંદ બાપુ કરશે. ફકીરાભાઈ લાખાભાઈ દુધાળા, એમનું સન્માન શ્રી મસરીભાઈ અમીરભા કરશે. જાલમસિંહ ગોહિલ રાજપૂત ક્ષત્રિય યુવા અગ્રણી, એમનું સન્માન મધુભા પરમાર કરશે. શાંતિસિંહ ગોહિલ રાજપૂત ક્ષત્રિય અગ્રણી, એમનું સન્માન મધુભા પરમાર કરશે. અમોદરાથી પધારેલ ઉપાધ્યાય કરુણાશંકર દાદા તથા ભરતભાઈ કરુણાશંકર ઉપાધ્યાય તથા રાજેશ વલ્લભજી ઉપાધ્યાય એ આવી પૂજ્ય શાસ્ત્રીજીનું કાલથી ફૂલહાર યથાયોગ્ય ભેટ અર્પણ કરી એમનું સન્માન કરશે. મનમોહન કૌન પાવે कोटिन रूप धरे मन मोहन तौन पावे पार. रूप रंग की छबिली पटरानी लागे, पटरानी लागे, मन कारो कारो
પાણી લાગે મન કરો કરો યમુના જીરો પાણી લાગે રાધે 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 राधे राधे हो राधे हो राधे અત્રે ઉપસ્થિત થયેલ મારા ખાસ યજમાન અને મારા ગામના એવા અમરેલી જિલ્લા કિસાન સંઘ ના મહામંત્રી લાલાભાઈ બાઘાભાઈ વાઘ એમને હું કહીશ આવી પૂજ્ય શાસ્ત્રીજીનું ફૂલહાર અને સાલદારા સન્માન કરશે. ભાવે મને માખણ મિશ્રી અબના કોઈ મીઠાઈ ભાવે મને માખન મિશ્રી અબના કોઈ મીઠાઈ એવી બળિયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ મારી જી ભડિયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ વૃષ ભાનુ કેલની તો ગુડ ધાની લાગે ગુડ ધાની લાગે અત્રે ઉપસ્થિત થયેલ લાલાભાઈ બાઘાભાઈ નું સન્માન મુંજાતા કરશે. કાર્યાલય ઉપર આવેલ ભેટની યાદી 501 રૂપિયા પરેશભાઈ કોટેજા સનવાવ, 1101 રૂપિયા જિગ્નેશભાઈ ગોહિલ મોઠા, 500 રૂપિયા લુંબાભાઈ પાણખાણ, 2500 રૂપિયા જમનાબેન ઓઝા મુંબઈ, 500 રૂપિયા રાજેશભાઈ જોશી મુંબઈ, 500 રૂપિયા અતુરભાઈ શાહ ઉના, 501 નવીનચંદ્ર શાહ મુંબઈ, 2121 રૂપિયા બાલુભા હંભા મોઠા, 1001 જેકે મકવાણા ઉના, 3100 રૂપિયા હિંમતસિંહ નગડલા, 501 રૂપિયા બાલકૃષ્ણ પાઠક સિમ્બર, 500 રૂપિયા ભૂપતભાઈ ખસિયા મોઠા, 500 રૂપિયા ધીરુભાઈ ચૌહાણ સિમ્બર, 1001 બાલુબા અંબા સોંદરડી, 1100 રૂપિયા જયસિંહભાઈ મોરી અમોદરા, 501 રૂપિયા વિનુભાઈ ચુડાસમા સાવરકુંડલા, 1001 સરોજબેન શાંતિલાલ જીલકા, 1100 રૂપિયા સિનાભાઈ માણેકપુર, 500 રૂપિયા કવા બાલુભાઈ મુંબઈ, 1100 રૂપિયા કવા વ્રજલાલ મુંબઈ, 1100 રૂપિયા નાથુભાઈ અતુભાઈ સનકડા, 2100 રૂપિયા પરમાર માધુભાઈ મોઠા. ફકીરાભાઈ લાખાભાઈ દુધાળા 5001 રૂપિયા આપી અહીંયા ભેટ આપે છે કાર્યાલય. રામપુરાથી પધારેલ લાલાભાઈ બાઘાભાઈ ના 2100 રૂપિયા. ગોપી મંડળ સનગડા તરફથી 501 રૂપિયા ભેટ આવે છે. जिनकी बाधा दूर करते हैं राधा राधा नाम, जिनकी बाधा दूर करते हैं राधा राधा नाम, जिनकी बाधा दूर करते हैं राधा राधा नाम, राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे, मन कारो कारो जमुना जियो पानी लागे, मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन करो करो यमुना जीरो पानी लागे, कारो कारो जमुना जियो पानी लागे, मन करो करो यमुना जीरो पानी लागे. जय हो जय हो जय हो जय हो.
યમુના જીરો પાણી લાગે ભરોરી રાધા રાણી લાગે રાધા રાણી લાગે મન કારો કારો જમના જીરો પાણી લાગે હે મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે રાધા રાની લાગે મને કારો કારો યમુના જીરો પાણી લાગે રાધે રાધે વૃંદાવન રાધે રાધે રાધા અવિરત પ્રેમની ધારા 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 જો ધારા બોલો તોય રાધા થાય ને રાધા બોલો તો ધારા થાય એ પ્રેમની ધારા એનું નામ છે રાधा और माधा और राधा की जो जोड़ी है विश्व में कोई ऐसी जोड़ी नहीं पधारी तो देख कदम देखे एक ગોપીએ કહ્યું એકલો જતો તો ને બાજુમાં બીજા પગલા છે કોના છે બોલે રાધા ગઈ છે ઓહો પેલી રૂપાળી રાધાને હારે લઈને જતો રહ્યો આગળ ચાલ્યા આ બાજુ કૃષ્ણ અને રાધા આગળ જાય રાધાએ કહ્યું કૃષ્ણ એક કામ કર મને તેડી લે હું નથી ચાલી શકતી થાકી ગઈ છું મને ખંભે તેડી લે ને અને કાનાએ રાધાને ખંભે તેડી આગળ ચાલ્યા ગોપીઓ પાછળ આવીને જોયું કાનાના ઉપસેલા પગલા જોયા ને રાધાના પગલા અદ્રશ્ય એક ગોપીએ કહ્યું અહીંયા આવ્યા પછી રાધાએ લાડ કર્યા હશે ને એટલે કાનાએ એને ખંભે બેસાડી છે જો ને કાનાના પગલા પણ ઉપસેલા છે આગળ જતા જતા આમ્રકુંજમાં પહોંચ્યા ને રાધાને થયું મારામાં મસ્ત પાગલ બન્યો છે મેં કહ્યું બધાઈને છોડીને મને હારે લઈ અને કેવો મસ્ત બનીને હાલ્યો અને મેં કહ્યું તો મને તેડી લીધી આને મારા વગર નો હાલે આટલો રાધાને અહંકાર આવ્યો અને કાનાએ કહ્યું રાધા તારો વજન નથી લાગતો તારા અહંકારનો બહુ વજન લાગે છે મને આમ્રકુંજમાં રાધા એક આંબાની ડાળને આમ પકડી જ્યાં રાધાએ ડાળ પકડી અને નીચેથી ભગવાન ગયા છટકી ભગવાન છટક્યા અને રાધા લટક્યા લટકી રે રાધા ઝાડ પર લટકી 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 ઝાડ પર લટકી કાનો ગયો છટકી ઝાડ પર લટકાવે કાનો ગયો છટકી લટકી રે રાધા ઝાડ પર લટકી લટકી રે રાધા ઝાડ પર લટકી રાધાને લટકાવી જતો રહ્યો રાધા બૂમો પાડે છે એ દોડો બચાવો બચાવો તા તો પેલું મંડળ આવ્યું ગોપીઓનું એલી રાધા અમને છોડીને તે એનામાં વિશ્વાસ કર્યો આ અમને છોડીને ગયો એ તને હારે રાખે કરો લટકાડીને રાધા કે પેલા મને ઉતારો તો ખરો ગોપીઓ એ રાધાને નીચે ઉતાર્યા રાધાએ કહ્યું સમજી ગઈ આપણને છોડીને જતો રહ્યો શા માટે એની વાત મને સમજાઈ ગઈ છે ગોપીઓ આપણી યારે એને કઈ વાંધો નથી આપણા અહંકાર એને વાંધો છે જે અહંકાર જે મારુંપણું જે હુંપણું આ જ્યાં સુધી નહીં છોડો ને ત્યાં સુધી ઈશ્વર નહીં મળે રાધાએ ગોપીઓને કહ્યું હાલો એ હરીને ગોતવો હોય ને તો હુંપણાને દૂર કરીએ અને ગોપીઓને કહ્યું ક્યાં દૂર થશે બોલે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં જ ગોતાય આહલાપરમાં દાંતડું ભૂલી જાઓ ને તમે ખાગડમાં ગોતો ને જિંદગીમાં ન મળે ખોયો છે યમુનાના તટ ઉપર હાલો હરીને ગોતવા પાછી ન્યા જઈએ અને હરીને ગોતવા ગોપીઓ આવી
યમુનાના તટ ઉપર પુનઃ પૂર્ણિમાલાયો કાલિંદીના તટ ઉપર આવીને ગોપીઓ હરિને ગોતવા ગીત ગાય છે. ભાગવતમાં ગીતને ગોપી ગીત કહ્યું છે. અદ્ભુત છે ગીત. શ્રીમદ ભાગવત આખું ભગવાનનું સ્વરૂપ છે. સ્વરૂપમાં પણ દસમો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બે છે. એમ આ હૃદય છે ભગવાનનું, અને હૃદયમાં પણ એક પરમ તત્વ હોય છે. એ ભગવાનનું પરમ તત્વ છે ને, એનું નામ છે આ ગોપી ગીત. વીરી ગોપીઓ વાસુદેવને યાદ કરતા, વાસુદેવને ગોતવા માટે જે ગીત ગાયું, પણ વિરહની વેદનામાં જે લખાય ને ભાઈ, એ બધું જકારથી લખાય. ભાગવતની શરૂઆત જકારથી થઈ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ, ભાગવતનો પહેલો શ્લોક. આમ તમે જુઓ ને તો સાહિત્યની ભાષામાં, ગદ્ય કે પદ્યની ભાષામાં જો કહું તો જકાર છે ને દગ્ધાક્ષર કયો સંસ્કૃતમાં, અને દગ્ધાક્ષરથી કોઈ ગ્રંથની શરૂઆત થાય જ નહીં. છતાંય ભાગવતની શરૂઆત જન્માદ્યસ્યથી થઈ છે. જો એ થઈ હોય શરૂઆત તો સમજી લેવાનું કે એનો રચયિતા જે છે ને એ અંદરથી શાંત નથી, દગ્ધ થયેલો છે. ભાગવતમાં ઘણી બધી જગ્યાએ જકાર શબ્દ વપરાણો છે. ભક્તિ મહારાણી જ્યારે ખિન્ન થઈ ગયા પોતાના દીકરાઓના દુઃખે, અને ત્યારે નારદજી આવીને ઉપદેશ આપ્યો ને, ત્યારે ભક્તિને અંદરથી થોડી રાહત થઈ. પણ અંદરથી દુઃખી થયેલી ભક્તિએ નારદને જ્યારે પ્રાર્થના કરીને, તેની શરૂઆત જકારથી થઈ છે. જયતિ જગતિ માયા યસ્ય કાયાદવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય્ય. ત્યાં પણ જકારથી શરૂઆત. ભગવાને આવી અને કરદમને કહ્યું કે હે મહારાજ, તમે, મને એવું લાગે છે કે તમે સંસારી બનો. સંન્યાસમાંથી સંસારી બનવા માટે જ્યારે કરદમને દુઃખ હતું, એ દુઃખી કરદમે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરીને, ત્યારે પણ કહ્યું જુષ્ટમ મતાદ્યાખિલ સત્વરાસૈ સાંસિધ્યમક્ષણો તવ દર્શનાન. ભગવાન વરાહે આ ધરતીને જળમાંથી બહાર કાઢી, ત્યારે દેવોએ પ્રાર્થના કરી, જેવો દગ્ધ હતા. અને ત્યારે દેવોએ કહ્યું જીતન જીતંત જીત આત્મભાવન. જય હો જય હો, જયકાર કર્યો. જકારથી શરૂઆત. એવી રીતે ગોપીઓએ ગોવિંદને ગોતવા જે ગીત ગાયું, અંદરથી દગ્ધ હતી, એટલે શરૂઆત થઈ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્રયી ધૃત શિવ સ્વામિચિન્વતે. ગોપી ગીત. આયે સમય તમારો થોડો થોડો રોજ વધારે લઉં છું, પણ આ સમય વધારે લઉં છું એટલા માટે કે તમે પ્રેમથી સાંભળો છો. નહીતર આ કથા તો સ્પ્રિંગ જેવી છે. લાંબી કરો એટલે લાંબી થાય, મૂકી દઉં તો આગળ ભેગી થઈ જાય. કાંઈ વાર ન લાગે, 5 મિનિટમાં કહી દઉં તમને. પણ સુખદેવજી મહારાજે જેમ રાજા પરીક્ષિતને કહ્યું, રાજા તારી नैष्टिक मति जे कथा में थई छे धन्य से तने। आज मैं भी कहता हूँ आपकी कथा के और प्रेम जो है वो प्रेम घड़ियाल में जोवा नहीं देते, કેટલા વાગ્યા એ ખબર નથી। દ્રશ્યતા દેક્ષુતાવકાર ત્વયि ધૂતા સ્તવ સ્વામિચિન્વતે। ત્વયि ધૃતા સ્તવ
સ્વામી ચિન્વતે ગોપીઓ કહે છે જયતિ તે અધિકામ, તમારા જન્મ પછી અમારા ગોકુળમાં જય થયો. જય તો હતો જ, અધિકમ જય, એ જયકારમાં વૃદ્ધિ થઈ. જય થયો એટલું નહીં, શ્રયત સાક્ષાત લક્ષ્મી આવી અને અમારા ગોકુળમાં વાસ કરી ગઈ. દશ્યતા વેક્ષુતાવતા સ્વૈદુતા સ્રવતામ વિધિવતે સ્વૈદૃતા સ્વામી ચિન્વતે સરદુદાસયે સાધુ જાત સત સરસી જોલરા શ્રી મૃષાદ સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નીન તો નેહ કિંવદ્ય સરદુદાસયે સાધુ જાત સરસી જોલરા શ્રી મુષા વયમ તે શુલ્ક દાસિકા. ગોપીઓ કહે છે હે કનૈયા, અમે તો તારી દાસી છીએ અને વરદ નિઘ્નતો નેહ કિમ બધાવ. આવી રીતે અમારો વધ કરવો એ કેટલો યોગ્ય છે. ક્ષમા કરે, કૃપા કરે. જો તારે વધ કરવો જ હતો, એક ગોપી આવીને કહ્યું તો અમને બચાવ્યા શા માટે? ક્યાં બચાવ્યા? વિસજલાપ્યા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતાદ વૈદમયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયમ જો તારે અમને મારી જ નાખવાતા તો અમને બચાવ્યા શા માટે? ક્યાં ક્યાં બચાવ્યા? ગોપી કહે કાળીના ધરામાં પેલા કાળી નાગે ધરાને ઝેરી બનાવી દીધો. એ ઝેરી જળથી અમારી રક્ષા કરવા પેલા કાળી નાગને નાખી અમારી બધાની રક્ષા કરી. મોટા મોટા રાક્ષસો આવ્યા, એ બધાઈને મારી અમને બચાવ્યા. પેલા ઇન્દ્રએ આવીને ભયંકર વર્ષા કરી, ત્યારે ગિરિરાજને ધારણ કરી તે અમારી રક્ષા કરી. વિશ્વ તો ભયા, આ દુનિયાનો જે ભય હતો એ ભયમાંથી અમને નિર્ભય બનાવ્યા. જો તારે મારવા તા તો ક્યારે મરી જવા દેવાતા? અત્યારે વધ કરો એ કેટલું યોગ્ય છે. પણ હે કનૈયા, ગોપી ગાતી જાય, રોતી જાય, આંખમાંથી અશ્રુ નીકળે છે. એ આંખમાંથી નીકળતા અશ્રુની સાથે એની કામનાઓ, એની વાસનાઓ એ બધી નીકળતી ગઈ. ને હવે ગોપી કહે છે અમે તને ઓળખી લીધો, કોણ છે તું? ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ વિઘ્ન સાચિતો વિશ્વગુપ્તયે સખૌ દેવા સદ્વતા કુલે. ન ખરું ગોપિકા, કોઈ નંદનો દીકરો નથી, તું કોઈ યશોદાનો દીકરો નથી. ન ખરો ગોપિકા નંદનો ભવાન તો છે કોણ? અખિલ દેહી નામ પ્રાણી માત્રમાં રહેવા વાળો હવે તને ઓળખી લીધો છે. તો કોઈ અર્જુનનો સારથી નથી.